અમેરિકાની સંસ્થા છે નાસા, વૈજ્ઞાનિક સંસ્થા, એણે જાહેર કર્યું કે આ સંસારમાં 8 મિલિયન પ્રકારના જીવો જીવે છે. 80 લાખ જીવોના પ્રકારો છે. આપણા શાસ્ત્રોએ તો લાખો વર્ષ પહેલાં કહ્યું 84 છે. જોકે વિજ્ઞાન શું છે એ પ્રમાણને માને, એટલે વિજ્ઞાનને હજી 80 લાખ મળ્યા છે, 4 લાખ ગોતવાના બાકી છે. હકીકતમાં 84 લાખ છે. વિજ્ઞાન, જ્ઞાન અને વિજ્ઞાનને જુદા નથી માન્યા. જ્ઞાન અને વિજ્ઞાન બેયના નિધિ ઈશ્વરને માનવામાં, જ્ઞાન વિજ્ઞાન નિધયે, વિજ્ઞાન અને જ્ઞાન જુદું નથી. ધર્મ અને વિજ્ઞાનને તમે જુદા ન કરી શકો. બધો વૈજ્ઞાનિક છે. પછી વ્યક્તિ અંધશ્રદ્ધામાં ફસાઈ જાય ને પછી ધર્મને ગમે તેમ બદનામ કરે, એની પર્સનલ બાબત છે. ધર્મ તો માણસને સુખી કરવા માટે જ છે. અને કોઈ માણસ આ ધર્મમાં કોઈ ખોટી રીતે આમ તેમ અને પછી દુઃખી થાય તો એ જવાબદારી ધર્મની નથી. એ ક્યાંક અંધશ્રદ્ધામાં ફસાયો છે, એની જવાબદારી એની પોતાની છે. પરમાત્માએ આ બધી વ્યવસ્થા કેવલ આ 84 લાખ પ્રકારના જે જીવો છે અને એ 84 લાખ પ્રકારના જીવોમાં ભગવાનને મેળવવાની વ્યવસ્થા માત્ર ને માત્ર એક જ શરીરમાં પરમાત્માએ આપી, એ છે માનવ તન, માનવ શરીર. આ ફેસિલિટી ઈશ્વરને મેળવવાની, ભજન કરવાની, ભક્તિ કરવાની આ જે ફેસિલિટી છે એ બીજા કોઈ શરીરમાં નથી. બીજા કોઈ શરીરમાં આ વ્યવસ્થા નથી. માનવ તનમાં, માણસના શરીરમાં ઈશ્વરને પ્રાપ્ત કરવાની, વિવેકથી જીવવાની. ગાય પવિત્ર પ્રાણી. આપણે એનું દર્શન કરીએ તો પાપ જાય ગાય માટે. અને એમ કહેવાય છે કે બધા દેવતાઓ ગાયમાં નિવાસ કરે છે. પણ ગાયને પોતાને ખબર નથી કે હું આટલી પવિત્ર છું. એની વૃત્તિ પશુ છે, પાશવી વૃત્તિ માનવામાં આવે છે. એને સમયનું જ્ઞાન ન હોય. આહાર, નિદ્રા અને ભય. ગાય ભગવાનના મંદિર સામેથી નીકળે તો એ ગાયને એમ ખબર ન હોય કે આ ભગવાનનું મંદિર છે, હું નમસ્કાર કરીને પછી આગળ વધું. એ તો માણસને જ ખબર હોય કે આ, પશુને ખબર ન હોય કે આ ભગવાનનું મંદિર છે, હું માથું નમાવીને પછી આગળ જાઉં. સવારે મારે મંદિરે જવું જોઈએ એ આપણને ખબર હોય, પશુને ખબર ન હોય. આ વિવેક આપણામાં છે, હું કહેવાય માંગુ છું. માણસ શરીરમાં આ વિવેક છે. બુદ્ધિમાં બુદ્ધિ માણસને પરમાત્માએ આપી છે અને બુદ્ધિથી નિર્ણય કરે હિત અને અહિતનો. મારું હિત શેમાં છે, મારું અહિત શેમાં, આ નિર્ણય માણસ કરી શકે, કારણ કે એને બુદ્ધિ પરમાત્માએ આપી છે. પશુમાં બુદ્ધિ નથી, બીજા કોઈ પણ પ્રાણીમાં. ઈશ્વરને મળવાની, ભજન કરવાની વ્યવસ્થા નથી. કથા સાંભળ, આ ગાય ભેંસના કાન કેટલા મોટા આપણા કરતા લ્યો. આપણા કાન તો આટલા, ગાય ભેંસના કેવડા મોટા. હા, સાંભળવાની વ્યવસ્થા છે ગાય ભેંસોમાં, પણ સમજવાની વ્યવસ્થા નથી.